આણંદમાં દબાણ બાબતે બેદરકારી દાખવનાર 28 જેટલા એકમોને મનપા દ્વારા નોટિસ પાઠવી ₹2.30 લાખ દંડ વસૂલાયો। આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાના આદેશ અનુસાર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વિવિધ વિસ્તારોના જાહેર રોડ રસ્તા ઉપર ગેરકાયદેસર પાર્કિંગ અને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જાહેર માર્ગ ઉપર રેતી કબજે અને કન્સ્ટ્રક્શનના વિવિધ સામાનના કારણે જાહેર લોકોને થતી હાલાકી નિવારવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા વિવિધ એકમો દ્વારા દબાણ બાબતે બેદરકારી રાખવામાં આવતા આવા એકમોમાં ટી માર્ટ, તુલસી ગરનાળા પાસે આણંદ, નારાયણ હબ, કલેક્ટર કચેરી પાસે આણંદને નોટિસ આપી દરેક એકમ દીઠ ₹50,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। આમ આ બંને એકમો પાસેથી કુલ ₹1 લાખ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આ એકમોને ભવિષ્યમાં પણ દબાણ અને પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર બેદરકારી દાખવશે તો દંડનીય કાર્યવાહી કરી એકમને સીલ કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું। વધુમાં આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રોડ રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગ અને કન્સ્ટ્રક્શન સાઇટના રેતી કબજે અને કન્સ્ટ્રક્શનના વિવિધ સામાન લોકોને અડચણ થાય તે રીતે ન મૂકવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે।